Dear friends, welcome to my school channel. મિત્રો, માય સ્કૂલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 4 વિષય પર્યાવરણ આસપાસ. પ્રકરણ 9 બદલાતા કુટુંબો. કેમ છો બાળમિત્રો? મજામાં ને? આજે આપણે પ્રકરણ 9 બદલાતા કુટુંબો પાઠ વિશે ભણવાનું છે. તો ચાલો આપણે તેનો અભ્યાસ કરીએ. જુઓ, અહીં કેટલાક કુટુંબોના ચિત્રો છે. આ કુટુંબો કિરણ, સુમી અને દીપાલીના છે. આ ચિત્રોને આધારે વિવિધ જાણકારી મેળવીએ. કિરણની વાત. અહીં ચિત્રમાં આપણને કિરણની વાત કરી છે. કિરણના કુટુંબમાં ખૂબ જ ઉત્સાહ છે. તેની નાની બહેન જન્મી છે. કિરણ છે તેનું આ જે છે કુટુંબ છે તેમાં તેની નાની બહેનનો જન્મ થયો છે. કિરણ અને તેનો પરિવાર ખૂબ જ ખુશ છે, કેમ કે ઘરમાં નવા સભ્યનું આગમન થયું છે. આ એની બહેન છે, એની માતા છે. હવે અહીં ચિત્ર જુઓ અને લખો. કિરણના કુટુંબમાં હવે કેટલા સભ્યો થયા? જુઓ, કિરણના પહેલાં કોણ હતું? કિરણના કુટુંબમાં દાદા, દાદી, મમ્મી, પપ્પા અને કિરણ. હવે તેની નાની બહેનનો જન્મ થયો છે, માટે હવે 6 સભ્યો થયા. જુઓ, અહીં આપણને જોવા મળે છે. આ છે દાદી, દાદા, કિરણના પપ્પા, કિરણની મમ્મી અને કિરણની બહેન. આ છે કિરણ. તો આ રીતે 1, 2, 3, 4, 5 અને 6 સભ્યો થયા. તો આપણે અહીં જવાબ લખી દઈશું કે કિરણના કુટુંબમાં પહેલાં 5 સભ્યો હતા. હવે કિરણની નાની બહેનના જન્મ પછી કુલ 6 સભ્યો થયા. હવે આપણે આગળ જોઈએ. ચાલો વાત કરીએ. કિરણના કુટુંબમાં તેની નાની બહેન જન્મી. હવે તેના ઘરમાં કઈ કઈ બાબતોમાં ફેરફાર થશે? એની નાની બહેન જન્મી છે, એ બહેનના જન્મ પછી કિરણના ઘરમાં શું ફેરફાર થયા? કઈ કઈ બાબતોમાં પરિવર્તન આવ્યું, ફેરફાર થયો? તો આપણે અહીં જોઈએ. કિરણ તેનો દિવસ કેવી રીતે વિતાવશે? હવે કિરણનો દિવસ પહેલાં જે રીતે વીતતો હતો તેનાથી કંઈક જુદી રીતે વીતશે. આવો આપણે જોઈએ જવાબ. કિરણ તેની નાની બહેનની સાથે કાલું કાલું બોલીને તેને હસાવશે. બહાર બીજા સાથે રમવા જવાને બદલે તેની નાની બહેન સાથે રમીને અને તેને રમાડીને તેનો દિવસ વિતાવશે. બાળમિત્રો, તમે પણ તમારા ઘરમાં નાનું છોકરું હોય તો આ રીતે દિવસ પસાર કરતા હશો. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. તેની મમ્મીને હવે કયા કયા કામ વધશે? નાનું છોકરું ઘરમાં આવી જાય ને તો બહુ કામમાં વધારો થઈ જાય. આપણે જોઈએ જવાબ. કિરણની મમ્મીને હવે તેની નાની પુત્રીને નવડાવવા, ધોવડાવવાની, તેના કપડાં વારંવાર બદલાવવાની, તેને સમયસર સુવડાવવાની તથા સ્તનપાન કરાવવાની જવાબદારી વધશે. આમ તેના લાલન પાલન અને દેખભાળ કરવાના કામ વધશે. હવે આપણે આગળ જોઈએ પ્રશ્નમાં. ઘરમાં નાનું બાળક હોય તો કેવા ફેરફાર જોવા મળશે? ઘણા બધા ફેરફાર આવી જાય જો ઘરમાં નાનું બાળક હોય તો. અહીં આપણે જવાબ જોઈએ. ઘરમાં નાનું બાળક હોય તો નીચે પ્રમાણેના ફેરફાર જોવા મળશે. 1. ઘરના વડીલોને નાના બાળકની દેખભાળની જવાબદારી વધશે. 2. નાના બાળકને સૂવા અને આરામ કરવા માટે ઘોડિયાની સગવડ કરવી પડશે. બાળમિત્રો, અહીં આપણે ઘોડિયાનું ચિત્ર જોઈએ. તમે પણ તમારા બધાના ઘરમાં ઘોડિયું જોયું જ હશે અથવા તો ઘોડિયું હશે જ. અને તેને ઘરમાં મૂકવાની યોગ્ય જગ્યા પસંદ કરવી પડશે. 3. નાના બાળકને રમવા માટે રમકડાં લાવવા પડશે. આપણે થોડા રમકડાં જોઈ લઈએ. તમે પણ હજુ સુધી કદાચ રમકડાં તો રમતા જ હશો.
પરંતુ નાના બાળકો માટે પણ રમકડાની ખૂબ જરૂર પડે છે. 4. તે ઊંઘતું હોય ત્યારે અવાજ ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. તો ઊંઘતા બાળકનું આપણે ચિત્ર જોઈ લઈએ. આ બધા ચિત્રો જોવાથી તમે પ્રશ્નોનો જવાબ સારી રીતે સમજી શકશો. હવે આપણે જોઈએ આગળ. તમે જાણતા હો તેવા કુટુંબમાં નાનું બાળક હોય તો તેના વિશે જાણકારી મેળવી નીચેના પ્રશ્નોના જવાબ લખો. બાળમિત્રો, તમારી આસપાસ કોઈના ઘરમાં નાનું બાળક હોય તો તમારે નીચે મુજબના પ્રશ્નોના જવાબ લખવાના છે. તમારી આસપાસ સૌથી નાનું બાળક કોના ઘરે છે? મારી આસપાસ હું કહું તો સૌથી નાનું બાળક મારા સામેના જ ઘરે છે. તમે અહીં તમારી જાતે જ જવાબ લખજો. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ. બાળકનો જન્મ ક્યારે થયો હતો? તમે બાળકની માતાને પૂછી શકો છો અથવા તો તમારા મમ્મી કે ભાઈ બહેનને કહો તો તમને માહિતી મેળવી આપશે કે બાળકનો જન્મ ક્યારે થયો હતો. ધારો કે 26 માર્ચ 2018, 26 માર્ચ 2019, આ રીતે તમને તારીખ કહેશે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ. તે બાળકની ઉંમર કેટલી છે? જન્મ તારીખ તમને આપશે એટલે ઉંમરની પણ ખબર પડી જશે. ધારો કે બાળકનો જન્મ 26 માર્ચ 2018 થયો હોય તો બાળક લગભગ 2.5 વર્ષનું હોય અથવા તો 2 વર્ષ અને 5 મહિનાનું હોઈ શકે. બાળમિત્રો, અહીં હું અંદાજિત સમય બોલું છું. તમારે ગણીને સમય લખવાનો છે, ઉંમર લખવાની છે અહીં. ત્યારબાદ આપણે જોઈએ તમારે એની સાથે શું સગપણ છે? તો અહીંયા મારા ભત્રીજાની છોકરી છે, હું એવું કહી શકું. પરંતુ તમારે કાકાની છોકરી છે, મામાની છોકરી છે, માસીની છોકરી છે, શું સગપણ છે એ તમારે અહીં લખવાનું છે. ત્યારબાદ બાળકનો જન્મ ક્યાં થયો હતો? તો બાળકનો જન્મ દવાખાનામાં થયો હતો, ઘરે થયો હતો, એ તમારે લખવાનું છે. બાળકની માતા પાસેથી તમારે આ બધી જ માહિતી મેળવવાની છે. ત્યારબાદ આપણે જોઈએ બાળકને દાંત છે. જો બાળક 8 મહિના ઉપરનું હશે, 9, 10, 11, 12 મહિને બાળકને લગભગ દાંત આવી જાય છે. તો તમે જાણકારી મેળવીને અહીં લખી શકો છો બાળકને દાંત છે અથવા બાળકને દાંત નથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન. બાળકને શું ખવડાવાય છે? હવે આ બાળકને તેની માતા શું ખવડાવે છે તે તમારે લખવાનું છે. દૂધ પીવડાવે છે, દૂધમાં પાવડર નાખીને આપે છે, સ્તનપાન કરાવે છે, મગદાળની ખીચડી અને ઘી ખવડાવે છે, ખીચડી અને દૂધ ખવડાવે છે. જેવી ખવડાવતી હોય તે તમારે અહીં નોંધ કરવાની છે. અહીં જુઓ, તે બાળકનું ચિત્ર દોરો કે ફોટોગ્રાફ ચોંટાડો. તમે જે બાળકની માહિતી અહીં લખી છે બાળમિત્રો, તેનો તમારે ફોટો અહીં લગાવવાનો છે. હું અહીં એક ફોટો નમૂના રૂપ મૂકું છું. તમારે આ રીતે અહીં ફોટો લગાવવાનો છે. આ પ્રવૃત્તિ કરવાની તમને ખૂબ મજા આવશે. તમે એ બાળકની માતાને પણ અથવા પરિવારને કે કુટુંબને આ ફોટો, તમારા પુસ્તકમાં રહેલો ફોટો બતાવી શકો છો. તેઓ પણ ખૂબ જ ખુશ થઈ જશે. ત્યારબાદ આપણે જોઈએ આગળ. હવે આવી છે સુમીની વાત. કિરણની વાત પૂરી થઈ, હવે આવી છે સુમીની વાત. આપણે જોઈએ સુમીના પિતાજી સરકારી નોકરી કરે છે. તેમને બઢતી મળી અને અન્ય શહેરમાં બદલી પણ થઈ. બઢતી એટલે કે મિત્રો, અહીં નોકરીમાં આપણે જે સ્થાન પર હોય તેનાથી ઉપરના સ્થાનમાં આપણને પ્રમોશન મળે, બઢતી મળે, તેને કહેવાય બઢતી મળી. હવે આપણે સુમીના પરિવાર અંગે જોઈશું. જુઓ, અહીં સુમીના પિતાજી ઓફિસેથી ઘરે આવે છે. એમણે બઢતી અને બદલીની વાત કરી. હવે શું થયું હશે તે અંગે જોઈએ. જુઓ, અહીં એમને કંઈક લેટર મળે છે અને અહીં ઘરે આવે છે સુમીના પિતાજી. આ સુમીના પિતા છે. સુમીના પિતાજી ઘરે આવે છે અને બધી વાત કરે છે લેટર બતાવીને. હવે એ પછીના શું ફેરફાર થયા, કઈ બાબતોમાં ફેરફાર થયા તે અંગે આપણે અહીં નીચેના ચિત્રમાં જોઈએ. જુઓ, અહીં લગભગ આ સામાનનું પેકિંગ થાય છે. જુઓ અહીં આ બધું સામાનનું પેકિંગ થઈ રહ્યું છે. પછી
અહીં શું થયું છે, અહીંયા ટ્રેન છે. જુઓ બાળમિત્રો, પાછળ જે છે ચિત્રમાં એ ટ્રેનમાં મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. એટલે કે આ હોવું જોઈએ રેલવે સ્ટેશન. સુમીના પિતાની બદલી થઈ એટલે બધા લોકો હવે અહીંયા પાલનપુર લખેલું છે એટલે પાલનપુર રેલવે સ્ટેશને આવી ગયા હશે અને તેઓ બદલી કરીને જઈ રહ્યા છે બીજે જ્યાં સ્થળ છે, બદલી થઈને કરેલું સ્થળ છે ત્યાં અહીં જઈ રહ્યા છે. આપણે આગળ જોઈએ. આપણે અહીં જોઈએ સુમીના પિતાજીની બદલી થઈ હવે નવી જગ્યાએ જવા તેઓ કેવી રીતે તૈયારીઓ કરશે. તો આપણે ચિત્રમાં જોયું કે તેઓ શું કરશે, સૌપ્રથમ ઘરનું પેકિંગ કરશે, કપડાનું પેકિંગ કરશે, પછી ડબ્બાડબ્બીનું પેકિંગ કરશે, જરૂરી તેમનો જે સામાન હતો તે બધાનું પેકિંગ કરશે અને ઘરના સભ્યો સાથે તેઓ રેલવેથી મુસાફરી કરીને બદલીવાળા સ્થળે જશે. અહીં આપણને પ્રશ્ન કર્યો છે, સુમીના પિતાજીની સાથે નવા સ્થળે કોણ કોણ જશે? સુમી કેવી શાળામાં દાખલ થશે? જો અહીં મેઇન પ્રશ્ન છે કે પિતા સાથે કોણ કોણ જશે અને જો સુમી જશે તો સુમી કેવી શાળામાં જશે? પહેલાં એ શાળામાં ભણતી હતી પરંતુ હવે સ્થળ બદલાતા એ કેવી શાળામાં જશે? તો અહીં આપણે જવાબ જોઈએ. સુમીના પિતાજીની સાથે નવા સ્થળે સુમી અને તેના મમ્મી જશે. સુમી તેના પપ્પાની બદલીવાળા સ્થળે નવી શાળામાં દાખલ થશે. અહીં સુમી નવી શાળામાં દાખલ થશે. આગળનો પ્રશ્ન, તમારા પરિવારના કોઈ સભ્યને કામના લીધે બીજા ગામ કે શહેર જવું પડ્યું છે? હા, મારા મોટા કાકાના દીકરાને તેની ઓફિસના કામને લીધે મુંબઈ જવું પડ્યું છે. અહીં તમારે કોઈ બહાર ગામ ગયું હોય કામના લીધે તો તમે લખી શકો છો. તમારી શાળામાં છેલ્લે કોણે પ્રવેશ લીધો? કેમ? જુઓ, એ પરથી અહીં આપણને આપ્યું છે, તમારી શાળામાં બીજા ગામ કે શહેરમાંથી આવેલ વિદ્યાર્થી અંગે નોંધ કરો. તમે જે શાળામાં ભણો છો તે શાળામાં બહાર ગામથી કોઈ વિદ્યાર્થી આવ્યો હોય તો તેની અહીં નોંધ કરવાની છે. સૌપ્રથમ વિદ્યાર્થીનું અહીં નામ લખવાનું છે, તે ક્યાંથી આવે છે તે ગામ કે શહેરનું નામ, ક્યારે આવે છે, માસનું નામ, તારીખનું નામ, પછી શાળાનું કઈ શાળામાંથી આવે છે તેનું નામ, પછી શાળામાં શું સારું હતું તે વિશે ચર્ચા કરવાની છે. અભ્યાસ સારો હતો, સ્વચ્છતા સારી હતી, શાળાનો બગીચો સારો હતો, મેદાન સારું હતું, શાળાના શિક્ષકો સારા હતા, મિત્રો સારા હતા, શું સારું હતું તે અહીં લખવાનું છે. ત્યારબાદ અહીંની શાળામાં તેને નવું શું લાગ્યું, કંઈક નવો ફેરફાર લાગ્યો હોય, સારી વાત નવી અને ગમી હોય તો એ લખવાનું છે. આ રીતે તમારે આ કોઠો અહીં પૂર્ણ કરવાનો છે. હું અહીં નમૂનારૂપ કોઠો મૂકું છું જેનો તમે અભ્યાસ કરી અને આ કોઠો ભરી શકો છો. હવે બાળ મિત્રો આવી છે ત્રીજા વિદ્યાર્થીની વાત, એટલે કે દીપાલીની વાત. હવે જુઓ, દીપાલીના ઘરે શું થાય છે. આપણે સૌપ્રથમ જોયું કિરણના ઘરે શું થયું, પછી આપણે સુમીના ઘરે શું થયું તે જોયું. હવે આપણે જોઈએ કે દીપાલીના ઘરે શું થાય છે. દીપાલીના ઘરે આજે સૌ ખુશ છે, બધા આનંદ કરે છે. દીપાલીના કાકાના દીકરાના આજે લગ્ન છે. દીપાલીના કાકાના દીકરાના લગ્ન છે માટે બધા ખુશ છે. તમે પણ કેટલાય લગ્નો જોયા હશે. આ લગ્ન અંગેના ચિત્રો જુઓ, એમના વિશે ચર્ચા કરો. બાળ મિત્રો, અહીં આપણને ચિત્રો આપ્યા છે. જુઓ, અહીં આ ચિત્રમાં વરકન્યાના લગ્ન થઈ રહ્યા છે. અહીં વરકન્યા ફેરા ફરે છે. પછી અહીં જુઓ શું કરે છે. અહીં વરકન્યાને પેલું જે આપણી એક રસમ છે પૈસા રમાડવાની, તેવું કાંઈક થઈ રહ્યું હોય તેવું લાગે છે. ત્યારબાદ અહીં જુઓ કન્યાને મહેંદીની રસમ અહીં થઈ રહી છે. કન્યાને મહેંદી મૂકવામાં આવી રહી છે. ત્યારબાદ આ જુઓ, અહીં જાન જાય છે. આ ઘોડા ઉપર વરરાજા બેઠેલા છે.
અને આગળ પાછળ શરણાઈઓ વાગે છે. આપણે અહીં બીજા પણ કેટલાક ફોટા જોઈએ લગ્નના, જેની તમને જોવાની મજા આવશે અને સમજ પણ વધારે પડશે. હવે આપણે જોઈએ વિચારો અને કહો. 1. દીપાલીના કાકાના દીકરાના લગ્ન થયા. હવે દીપાલીના ઘરમાં શું ફેરફાર થશે? લગ્ન થયા પછી દીપાલીના ઘરમાં કયો ફેરફાર આવશે? દીપાલીના કાકાના દીકરાના લગ્ન થવાથી દીપાલીના ઘરમાં એક નવા સભ્યનો ઉમેરો થશે. દીપાલીને નવી ભાભી મળશે અથવા તો કાકાના લગ્ન છે તો કાકી મળશે. ઘરના ઘણા કામમાં દીપાલીની નવી ભાભી મદદ કરશે. દીપાલીના કાકીને કામમાં રાહત મળશે અથવા તો ભાભીને કામમાં રાહત મળશે. આવું તમે લખી શકો છો. હવે આપણે જોઈએ આગળ. દીકરી સાસરે જાય ત્યારે તેના પિતાના ઘરે કેવું પરિવર્તન આવશે? તો ઘણું બધું પરિવર્તન આવે બાળમિત્રો. તમે જ્યારે કોઈ દીકરી વિદાય થઈ જાય પછી એ કુટુંબનું, એ પરિવારનું અવલોકન કરી શકો છો. તમને ઘણી બધી ખબર પડશે. અહીં આપણે નમૂનારૂપ જવાબ જોઈએ. દીકરી પરણીને સાસરે જાય ત્યારે પિતાના ઘરમાં બધાને તેની ખૂબ જ યાદ આવશે. તેમના ઘરનો એક સભ્ય ઓછો થઈ જશે. દીકરીની વિદાયથી તેના માતા પિતાને એકલતા લાગશે. તેના કરેલા કામની ખોટ સાલશે. દીકરી કરતી હતી તે કામ હવે બીજાએ કે માતા પિતાએ જાતે કરવા પડશે. તમારા માતા અને કાકી સાથે વાત કરો અને પૂછો. શું પૂછવાનું છે? હવે જેમનું લગ્ન થયું છે તે અંગે અહીં આપણે માહિતી મેળવવાની છે. પ્રશ્નો છે, એ પ્રશ્નોના જવાબ લખીશું આપણે. તેઓ લગ્ન પહેલાં ક્યાં રહેતા હતા? હા, જે દીપાલીના ઘરમાં જે નવા સભ્ય આવ્યા છે લગ્ન કરીને, તેમના વિશે માહિતી એકત્ર કરવાની છે. તો તે પૂછી અને તમારે લખવાનું છે. તેઓ લગ્ન પહેલાં તેમના માતા પિતાને ત્યાં રહેતા હતા, એવો જવાબ લખી શકાય. બીજો પ્રશ્ન, તે સમયે તેમના કુટુંબમાં કયા કયા સભ્યો હતા? તો મારી માતાના કુટુંબમાં તે સમયે મારી માતા, તેમના માતા પિતા, દાદા દાદી અને તેમના ભાઈ હતા. કાકીના કુટુંબમાં તે સમયે કાકી, તેમના માતા પિતા, દાદા અને તેમની બહેન હતા. માતા પિતા તો હોય જ, બહેન હોય ને દાદા દાદી હોય. આ રીતે તમે જવાબ લખી શકો છો. ત્યારબાદ તમારા કુટુંબમાં છેલ્લે કોના લગ્ન થયા છે? તો મારા કુટુંબમાં છેલ્લે મારા ભાઈના છોકરાના લગ્ન થયા છે. તમે અહીં તમારો જવાબ લખી શકો છો. આગળનો પ્રશ્ન, લગ્ન પ્રસંગે ભોજનમાં શું બનાવ્યું હતું? આ તો બહુ મજાનો પ્રશ્ન છે. તમે યાદ કરો અને લખો. યાદ કરવાની મજા આવશે. મારા ભાઈના છોકરાના લગ્ન પ્રસંગે ભોજનમાં મોહનથાળ, કેરીનો રસ, 2 શાક, ભજીયા, પૂરી, રોટલી, કઠોળ, દાળ, ભાત, પાપડ, કચુંબર, અથાણા, રાયતું વગેરે બનાવ્યું હતું. તમે અહીં વાનગીઓ યાદ કરીને મમ્મી પપ્પાને પૂછીને લખી શકો છો. હવે આપણે જોઈએ, તમારા મિત્રો સાથે વાત કરો અને તેમના કુટુંબોમાં લગ્ન દરમિયાન શું કરવામાં આવે છે તે વિશે લખો. અહીં પ્રશ્ન 1 છે, વર અને કન્યા કેવા કપડાં પહેરે છે? હું નમૂનારૂપ જવાબ મૂકું છું. વર શેરવાની, ચૂડીદાર પાયજામો અને પાઘડી કે સાફો પહેરે છે અથવા તો કોટ, પેન્ટ, શર્ટ, ટાઈ અને માથા ઉપર પાઘડી કે સાફો પહેરે છે. કન્યા પાનેતર, બ્લાઉઝ અને ચણિયો પહેરે છે અને માથા ઉપર મોડ નાખે છે. તમારો જવાબ જુદો હોઈ શકે છે. તમે અહીં તે રીતે જવાબ લખી શકો છો. આપણે આગળ જોઈએ, લગ્નમાં કેવા ગીતો અને નૃત્યો કરવામાં આવે છે? તો સરસ મજાનો પ્રશ્ન છે. લગ્ન સમયે અને કન્યા વિદાય વખતે પ્રચલિત લગ્ન ગીતો ગવાય છે અને જાનૈયા લગ્ન સ્થળે આવતા આધુનિક નૃત્યો કે ડાન્સ કરે છે. તમે ગયેલ લગ્ન પ્રસંગમાં તમે શું શું જોયું? તો અહીં હું નમૂનારૂપ જવાબ લખું છું. તમારે તમારો પોતાનો જવાબ બનાવવાનો છે. હું મારા
કાકાના લગ્નમાં ગયો હતો ત્યાં મેં નીચે મુજબના દ્રશ્યો જોયા. અથવા તો ભાઈના છોકરાના લગ્નમાં ગયો હતો કે ગઈ હતી ત્યાં મેં આવા દ્રશ્યો જોયા. 1. લગ્ન માટે મંડપ બાંધવામાં આવ્યો હતો. તેની વચ્ચે લગ્નની વિધિ માટે ચોરી બાંધવામાં આવી હતી. ચોરીની ચારે બાજુ મંડપમાં પાથરણા, ગાદલા અને ખુરશીઓની ગોઠવણ કરવામાં આવી હતી. મંડપની બાજુમાં ભોજન કક્ષ માટે એક બીજો મંડપ બાંધવામાં આવ્યો હતો. લગ્નની વિધિ ચોરીમાં શરૂ કરવામાં આવી હતી. મહારાજ મંત્રો બોલી વિધિ કરાવતા હતા. બંને પક્ષની બહેનો લગ્નના ગીતો ગાતી હતી. લગ્ન પૂરું થતાં સગા સંબંધીઓ કન્યાને ભેટ સોગાદ આપતા હતા. ભોજન કક્ષમાં મોટા ટેબલ પર રસોઈ ગોઠવેલી હતી. જમવા માટે ગોળ ટેબલ અને ખુરશીઓ મૂકેલી હતી. જમવા માટે ગોળ ટેબલ અને ખુરશીઓ મૂકેલી હતી. તો બાળ મિત્રો, અહીં તમને વધારે સમજ પડે તે માટે આપણે થોડા લગ્ન પ્રસંગના ફોટા મૂકીએ છીએ, જે તમે જે જોવાની તમને ખૂબ મજા આવશે અને તમને વધારે સારી સમજ પડશે. હવે આપણે આગળ જોઈએ. આપણે કિરણ, સુમી અને દીપાલીના કુટુંબોમાં અલગ અલગ કારણોથી થયેલ ફેરફાર જોયા. આ ફેરફાર માટેના કારણો લખો. તો હવે કિરણના કુટુંબમાં કેમ ફેરફાર આવ્યો હતો? કિરણના કુટુંબમાં તેની નાની બહેનના જન્મની ખુશી થવાથી બદલાવ આવ્યો હતો. આ રીતે જવાબ આપણે લખી શકીએ. ત્યારબાદ સુમીના કુટુંબમાં કેમ ફેરફાર આવ્યો હતો? તો સુમીના કુટુંબમાં તેના પિતાજીની બદલી બીજા શહેરમાં થવાથી ત્યાં નવા વાતાવરણમાં સેટ થવાની મૂંઝવણ વિશે બદલાવ આવ્યો હતો. હવે આગળનો પ્રશ્ન, દીપાલીના કુટુંબમાં ફેરફાર થવાના કારણો કયા હતા? તો દીપાલીના કુટુંબમાં તેના કાકાના દીકરાના લગ્ન થવાથી નવવધૂના આગમન અને લગ્ન પ્રસંગ માણવાની ખુશીનો બદલાવ આવ્યો હતો. અહીં આપણે આગળ જોઈએ. કુટુંબોમાં ફેરફારના આ સિવાયના કયા કારણો હોઈ શકે? તો કુટુંબોમાં ફેરફારના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કુટુંબમાં કોઈ સભ્યને નવી નોકરી મળવાથી, કુટુંબથી છૂટા પડવાથી, કુટુંબમાં કોઈ જવાબદાર સભ્યનું એકાએક મૃત્યુ થવાથી, કુટુંબમાં આર્થિક સદ્ધરતા વધવાથી, તમામ સગવડવાળા વિશાળ ઘરમાં રહેવા જવાથી વગેરે રીતે ફેરફાર આવી શકે છે. હવે આપણને આગળ આપ્યું છે 3 વડીલો સાથે વાત કરો. એક તમારા કુટુંબમાંથી, એક તમારા મિત્રના કુટુંબમાંથી અને એક તમારા પાડોશીના કુટુંબમાંથી. તેઓને આ વિગતો પૂછો અને કોષ્ટક પૂર્ણ કરો. તેઓને વિગતો પૂછવાની છે. વિગત આપણને આપી છે. 1. કુટુંબ અહીં છેલ્લા કેટલા વર્ષોથી રહે છે? અહીં તમારા કુટુંબમાં જે હોય તે રીતે લખી દેવાનું છે. પછી મિત્રના કુટુંબનું લખવાનું છે. પછી પડોશીના કુટુંબનું લખવાનું છે. અહીં આવ્યા પહેલાં કુટુંબ ક્યાં રહેતું હતું? આવ્યા પહેલાં કયા ગામમાં રહેતું હતું? તે ગામના નામ લખવાના છે. ત્યારબાદ આપણે જોઈએ, આજે કુટુંબમાં કેટલા સભ્યો છે? બધાના ઘરના અહીં સભ્યો લખવાના છે. ત્યારબાદ 10 વર્ષ પહેલાં કુટુંબમાં કેટલા સભ્યો હતા? તે પણ તમારે અહીં પૂછીને લખવાનું છે. કુટુંબમાં છેલ્લા 10 વર્ષમાં ફેરફારના શું કારણો હતા? ફેરફારના કારણો તમારે અહીં લખવાના છે. તમે આ બધા ફેરફારો વિશે શું અનુભવો છો? અનુભવ પણ તમારે લખવાના છે. હું અહીં નમૂનારૂપ જવાબ મૂકું છું. તેનો તમારે અભ્યાસ કરીને તમારી જાતે પૂછપરછ કરીને અહીં કોઠો તમારે પૂર્ણ કરવાનો છે. ત્યારબાદ આપણે જોઈએ મારું કુટુંબ ગઈકાલે, આજે અને આવતીકાલે. બધા કુટુંબમાં કોઈ એક અથવા બીજા અલગ અલગ કારણોના લીધે ફેરફાર આવે છે. તમારા કુટુંબમાં શું ફેરફાર આવ્યો છે? તો અહીં હું નમૂનારૂપ જવાબ બોલું છું. મારા કુટુંબમાં મારા પિતાજીની અમદાવાદ શહેરમાં બદલી થઈ છે અને મારા ઘરે મારી નાની બહેનનો જન્મ થયો છે. આ 2 બદલાવ આવ્યા છે, જેનાથી અમારું કુટુંબ ખૂબ જ ખુશ છે. જ્યારે તમારા દાદા દાદી નાના બાળકો હતા ત્યારે શું તમારું કુટુંબ આજે હતું એવું જ હતું?
તેની દાદા દાદી સાથે ચર્ચા કરો. તમારે અહીં દાદા દાદી સાથે ચર્ચા કરવાની છે કે તેઓ જ્યારે નાના બાળકો હતા ત્યારે કુટુંબ કેવું હતું. આપણે નમૂનારૂપ જવાબ જોઈએ. ના, ત્યારે મારું કુટુંબ આજે છે એવું ન હતું. તે સમયે કુટુંબમાં વધારે સભ્યો સાથે રહેતા હતા. દાદાના કહેવા મુજબ તેમના દાદા દાદી, માતા પિતા, કાકા કાકી, મોટા કાકા કાકી અને તેમના બાળકો બધા જ સાથે એક જ કુટુંબમાં રહેતા હતા. દાદીના ઘરે પણ આવી જ વ્યવસ્થા હતી. તે સમયે મારા પપ્પા, મમ્મી, કાકા કાકી અને અમે બધા પિતરાઈ ભાઈ બહેન ન હતા. તમારી નોટબુકમાં તેમના કુટુંબનું વૃક્ષ દોરો. મિત્રો, અહીં કુટુંબનું વૃક્ષ મૂકું છું. તમારે આ રીતે અહીં દોરવાનું છે. તમે પોતાને, તમારા ભાઈ બહેન, માતા અથવા પિતાને એક કુટુંબ વૃક્ષમાં જોઈ શકો છો? ના, હું મને પોતાને, મારા ભાઈ બહેન, મમ્મી પપ્પાને દાદાના કુટુંબ વૃક્ષમાં જોઈ શકતો નથી. હવે તમારા વર્તમાન કુટુંબનું વૃક્ષ તમારી નોટબુકમાં દોરો. મિત્રો, અહીં હું નમૂનારૂપ જવાબ મૂકું છું. તમારે આ રીતે તમારા કુટુંબનું વૃક્ષ દોરવાનું છે અથવા તો દોરીને અહીં મૂકવાનું છે. ત્યારબાદ આપણે જોઈએ, આજે તમારા કુટુંબમાં કયા કયા સભ્યો છે? તમારા દાદા દાદી ક્યાં છે? આ કુટુંબ વૃક્ષમાં તમે ક્યાં છો? જુઓ, અહીં સરસ મજાનો આપણને પ્રશ્ન પૂછ્યો છે. ચાલો આપણે જોઈએ. આજે મારા કુટુંબમાં મારા દાદા દાદી, પપ્પા, મમ્મી, હું અને મારી નાની બહેન એમ કુલ 6 સદસ્ય છીએ. મારા દાદા દાદી અમારા ઘરે જ રહે છે. આ કુટુંબ વૃક્ષમાં હું મારા પપ્પાના નીચેના વારસામાં છું. હવે આપણે આગળ જોઈશું. ચાલો વાત કરીએ. તમારા દાદા અથવા દાદીના બાળપણના કુટુંબનું વૃક્ષ તમારા અત્યારના કુટુંબ વૃક્ષ કરતાં કેવી રીતે જુદું પડે છે? બેઉ કુટુંબના વૃક્ષો છે એ સરખાવાના છે અને કેવી રીતે જુદું પડે છે તે તમારે જોવાનું છે. બાળમિત્રો, અહીં કુટુંબના સભ્યો પહેલાં વધારે હતા દાદાના કુટુંબમાં, હવે ઓછા થઈ જાય છે અને બીજા ઘણા બધા તમને ફેરફાર જોવા મળશે. તે તમારે અહીં નોંધવાના છે. શાળાએ પાછા જઈએ. તમે ભણી ગણીને શું બનવા માગો છો? હું ભણી ગણીને કલેક્ટર બનવા માગું છું. તમારા ઘરમાં સૌથી વધુ કોણ ભણ્યું છે? મારા ઘરમાં સૌથી વધુ મારા પપ્પા ભણ્યા છે. તમારે પૂછીને અહીં લખવાનું છે. તમારા ઘરમાં સૌથી ઓછું કોણ ભણ્યું છે? મારા ઘરમાં સૌથી ઓછું મારા દાદીમાં ભણ્યા છે. અહીં આપણને આપ્યું છે આ પણ કામનો. લગ્ન કરવા માટે સરકારે ચોક્કસ ઉંમર નક્કી કરી છે. આ ઉંમર પહેલાં લગ્ન કરવા ગુનો બને છે, કારણ કે તેને બાળ લગ્ન કહેવાય છે. બાળ મિત્રો, અહીં બાળ લગ્ન કોને કહેવાય તેનો આપણે એક ટૂંકો જવાબ જોઈ લઈએ. છોકરાને છોકરીની લગ્ન કરવા માટેની ઉંમર અનુક્રમે છોકરાની 21 વર્ષ અને છોકરીની 18 વર્ષ છે. આ નક્કી કરેલી ઉંમર કરતાં નાની વયે જ્યારે ઉંમરે લગ્ન કરે તો તે બાળ લગ્ન કહેવાય છે. હું અહીં જવાબ મૂકું છું. તમારે તેનો અભ્યાસ કરવાનો છે અને બાળ લગ્ન વિશે પરિચિત થવાનું છે. હવે આપણે આગળ જોઈએ. શોધી કાઢો અને લખો. તમારા પડોશમાં એવા કોઈ બાળકો છે જેમને શાળા છોડવી પડી હોય? શા માટે? આપણે આનો જવાબ લખીએ. હા, મારા મહોલ્લાની બાજુમાં ગોપાલ નામે એક છોકરો રહે છે. તેના પપ્પાના અવસાન પછી તેના ઘરનું ગુજરાન ચલાવવા માટે મજૂરી કરવા જવું પડ્યું. તેથી તેને અધવચ્ચેથી શાળા છોડવી પડી. એ જ રીતે આશા નામની છોકરીને તેના મમ્મી પપ્પા મજૂરી કરવા જતા હોવાથી તેના નાના ભાઈને રાખવા માટે અધવચ્ચેથી શાળા છોડવી પડી. બાળ મિત્રો, શાળા છોડવાના ઘણા બધા કારણો હોય છે. તમે શાળા છોડેલ જે બાળક છે તેને પૂછીને અહીં લખી શકો છો. મેં અહીં નમૂનારૂપ જવાબ મૂક્યો છે. આગળ પ્રશ્ન છે, અત્યારે તેઓ શું કરે છે? ગોપાલ અત્યારે દરરોજ મજૂરી કરવા જાય છે. આશા તેના ભાઈને રાખે છે. તેનો ભાઈ મોટો થયો હોવાથી તેને શાળામાં મૂકવા અને લેવા જાય છે. આગળ, હાલમાં તમારા કુટુંબમાં કોઈના લગ્ન થયા છે? કોના? હા, હાલમાં મારા કુટુંબમાં મારા કાકાના લગ્ન થયેલા છે.
વર અને કન્યાની ઉંમર કેટલી હતી? વરની ઉંમર 28 વર્ષની અને કન્યાની ઉંમર 25 વર્ષની હતી. આગળ તેઓએ કેવા પ્રકારના કપડાં પહેર્યા હતા? અહીં કન્યાના કપડાં કેવા હતા? કન્યાએ પાનેતર બ્લાઉઝ ચણિયો પહેર્યો હતો, માથા ઉપર મોળ નાખ્યો હતો. અહીં આપણે એક ચિત્ર જોઈ લઈએ, તમને વધારે સમજ પડશે. ત્યારબાદ વરે કેવા કપડાં પહેર્યા હતા? તો વરરાજાએ શેરવાની, ચૂડીદાર પાયજામો, મોજડી પહેર્યા હતા અને માથા પર સાફો બાંધ્યો હતો. અહીં હું જવાબ મૂકું છું. સૌપ્રથમ ચિત્ર મૂકું છું અને ત્યારબાદ જવાબ મૂકીશ, જે તમારે જોઈને લખવાનો છે. અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે. મિત્રો, હવે પછી ટૂંક સમયમાં આપણે નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી રમતા રહો, ભણતા રહો. જય હિન્દ, જય ભારત.